Hello students. Lastly, we have seen operation of array, what is array and what are the operation, what type of arrays are. Now we will going to study C functions. First of all, function એટલે શું? What is function? So mostly we have started with main function, right? તમે જે કાંઈ પણ તમારું પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરો છો એની અંદર આપણે મેઇનથી શરૂઆત કરીએ છીએ. આપણો આખો સી પ્રોગ્રામ છે એ નાના નાના પાર્ટમાં ડિવાઈડ થયેલો છે. વી નો દેટ સી ઇઝ મોડ્યુલર, રાઈટ? વી કેન ડિવાઈડ હોલ પ્રોગ્રામ ઇન્ટુ blocks and that blocks are known as function. Function contains the set of instructions. Say suppose કે મારે બે સંખ્યાનો સરવાળો કરવો છે a plus b, so I can put it into one function કે જે એડિશનના ફંક્શન તરીકે યુઝ થશે. ફંક્શનનો ઉપયોગ કરવાનો મતલબ શું છે? તો કે તમારે કોઈ પણ એક વસ્તુ છે એ તમારે વારંવાર ઉપયોગ કરવી છે તો વારંવાર એ ઇન્સ્ટ્રક્શન લખવાની બદલે તમે એનું ફંક્શન બનાવી શકો છો. સો મેઇન યુઝ ઓફ ઇટ ઇઝ રિયુઝેબિલિટી એન્ડ મોડ્યુલારિટી. મોડ્યુલારિટી એટલે તમે જેને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરો છો એ. So in other words, we can say that it is a collection of function which create a whole program or a subroutine of program. અથવા તમે એમ કહી શકો કે a set of instruction in particular building block. બરાબર? તો એને આપણે ફંક્શન તરીકે ઓળખીએ છીએ. નોર્મલી ફંક્શન્સ છે એ કઈ રીતે લખાય છે? તો એનું એક્ઝામ્પલમાં મેં લખેલું છે મેઇન, રાઈટ? એની ફંક્શન વિચ એન્ડ વિથ રાઉન્ડ બ્રેકેટ્સ અને એના પછી કરલી બ્રેકેટ છે એ ચાલુ થાય, વિચ બિલ્ડ અ બ્લોક. ટાઈપ ઓફ ફંક્શન્સ. There are mainly two type of functions. One is library function, other is user defined function. લાઇબ્રરી ફંક્શન એટલે નોર્મલી જે આપણે હેડર ફાઇલ આપણે એડ કરતા હોઈએ છીએ, બરાબર? જેમ કે તમે અત્યાર સુધીમાં પ્રિન્ટ એફ, સ્કેન એફ વગેરે ભણી ચૂક્યા છો, તો ધોઝ આર લાઇબ્રરી ફંક્શન્સ વિચ આર ઓલરેડી ધેર ઇન લાઇબ્રરી, જે તમે ખાલી હેડર ફાઇલ ઇન્ક્લુડ કરી અને તમે યુઝ કરો છો, બરાબર? તો એવા ઘણા બધા ફંક્શન્સ છે લાઇબ્રરીમાં અવેલેબલ છે વિચ વી ડિરેક્ટલી યુઝ બાય ઇન્ક્લુડિંગ જસ્ટ હેડર ફાઇલ, જસ્ટ લાઇક printf, scanf, getS, putS, સીલિંગ માટે સેલ, ફ્લોર, સ્ટ્રિંગના જે ફંક્શન્સ છે સ્ટ્રિંગ લેન્થ વગેરે. યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. નેમ ઇટસેલ્ફ સજેસ્ટ યુઝર ડિફાઇન્ડ ફંક્શન. યુઝર મીન્સ યુ. તમારે જે રીતની ફંક્શનાલિટી જોતી હોય એ અકોર્ડિંગ તમે જે ફંક્શન બિલ્ડ કરો એને શું કહેવાશે? યુઝર ડિફાઇન્ડ ફંક્શન. So it will reduces your time, your big program. It optimize the code, right? કે તમારે જે એક રીતનો પ્રોગ્રામ ક્રિએટ કરવો છે, તમારે જેવું ફંક્શનાલિટી જોઈએ છે તમે તમારા અકોર્ડિંગ એની સિન્ટેક્સ તમે સેટ કરી શકો છો. બટ ઇટ ઇઝ નોટ ધેર ઇન લાઇબ્રરી, સો તમારે એને ડિફાઇન કરવો પડશે, એને ડિક્લેર કરવો પડશે, એને કોલ કરવો પડશે અને એની ડેફિનેશન તમારે દેવી પડશે. જ્યારે લાઇબ્રરી ફંક્શન્સ આર ધેર ઇન લાઇબ્રરી, સો એનો જે ફંક્શનાલિટી છે એ ઓલરેડી ડિફાઇન્ડ હશે. So functions are divided into two parts. So if somebody asks that what is function, so you can say it that set of rules in particular building block is called function, or set of instruction in particular building block is called function. And functions are of two types, library and user defined. Library functions are those functions which are there in C library, just like ceiling, SEIL, floor, strlen, strrev. Okay, so those are library functions, and user defines are functions which user can define according to their need. Now we have seen that strlen is string function. I am keep on saying string. હું ક્યારની કહી રહી છું કે string. પણ string શું છે? તો string is a collection of alphanumeric values. Alphanumeric એટલે કે આલ્ફાબેટ પણ હોય અને નંબર્સ પણ હોય, એનું જે આખું કલેક્શન છે એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રિંગ.
ફોર એક્ઝામ્પલ, મારું નામ સપના. સી એક્ઝામ્પલ, માય નેમ ઇઝ સપના. સો ઇટ કન્ટેન્સ 6 લેટર. એમાં કેટલા લેટર છે? 6 લેટર. SAPANA. So Sapna is a string. Say suppose your name is Tara. So TARA. तो 4 लेटर है. Say suppose we write our address. Say Maruti Nagar, Sherry number 1. So that contains alphabet plus numbers. or XYZ street number 1. તો એની અંદર આલ્ફાબેટ પણ છે અને નંબર પણ છે. તો ઇટ ઇઝ અ સેટ ઓફ આલ્ફા ન્યુમેરિક વેલ્યુ, જેને આખાને શું કહેવાશે? સ્ટ્રિંગ. હવે અત્યાર સુધી આપણે જે એરે ફોર્મ કરતા હતા એની અંદર મોસ્ટલી આપણે નંબર્સનો જ ઉપયોગ કર્યો છે, બરાબર. પણ વેન વી આર ડિફાઇનિંગ અ સ્ટ્રિંગ, સો વી નીડ ટુ ઇન્સર્ટ નલ કેરેક્ટર આફ્ટર અ સ્ટ્રિંગ. જેમ કે હું સપના લખું છું, SAPANA, તો એન એ પછી મારે શું એડ કરવું પડે? નલ કેરેક્ટર. નલ કેરેક્ટર ઇન્ડિકેટ્સ દેટ ઇટ ઇઝ ધ એન્ડ ઓફ અ સ્ટ્રિંગ, સો દેટ કમ્પાઇલર કેન ગેટ ટુ નો દેટ ઇટ ઇઝ અ એન્ડ ઓફ અ સ્ટ્રિંગ. અધરવાઇઝ કેવી રીતે ખબર પડે કે તમારી સ્ટ્રિંગ છે પૂરી થઈ ગઈ છે? સો નલ કેરેક્ટર ઇન્ડિકેટ્સ દેટ ઇટ ઇઝ એન એન્ડ ઓફ અ સ્ટ્રિંગ. હવે સ્ટ્રિંગ છે એરેમાં કઈ રીતે સ્ટોર થાય? હાઉ સ્ટ્રિંગ ગેટ સ્ટોર ઇન એરે? સો નોર્મલી છે એ સ્ટ્રિંગ છે એ શું છે? સિક્વન્સ વાઇઝ સ્ટોર થતી હોય છે અને એન્ડ કેનાથી થતો હોય છે? નલ કેરેક્ટરથી. સો અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે કે એક કેરેક્ટર ટાઈપનો એરે છે સી, જેની અંદર શું સ્ટ્રિંગ આપેલી છે? સી સ્ટ્રિંગ. સો વેન કમ્પાઇલર એન્કાઉન્ટર ધ સિક્વન્સ, તો એ પહેલાં ચેક કરશે કે વેધર ઇટ ઇઝ એન્ડેડ ઓર એન્ક્લોઝડ વિથ ડબલ ક્વોટ, કેમ કે સ્ટ્રિંગ છે હંમેશા ડબલ ક્વોટની અંદર લખાય. સો ઇટ અપેન્ડ નલ કેરેક્ટર બાય ડિફોલ્ટ. તમે જો નથી મેન્શન કર્યું, જો તમે સિંગલ સિક્વન્સમાં નથી લખ્યું, તો કમ્પાઇલર ઇટ સેલ્ફ અપેન્ડ નલ કેરેક્ટર. અને કઈ રીતે સ્ટોર થશે? તો કે આ રીતે એરેની અંદર સ્ટોર થશે. એરે ઇન્ડેક્સ સ્ટાર્ટ વિથ 0, 1, 2, 3 અપ ટુ લાસ્ટ નંબર. So C start at C of 0, S start at C of 1. So this is how your string get stored. Declaration of string. હવે કોઈ પણ વસ્તુ છે આપણે સીની અંદર જ્યારે બી વાપરવાની શરૂ કરીએ એ પહેલાં આપણને ખબર છે કે એને ડિક્લેર કરવું પડે. તો સેમ વે સ્ટ્રિંગને ડિક્લેર કરવી છે. તો સ્ટ્રિંગ ઇઝ અ કલેક્શન ઓફ alpha numeric value. તો મોસ્ટલી we will use character as an array, કેમ કે મોસ્ટલી તમે યુઝ કરશો એ આલ્ફાબેટ માટે તમે યુઝ કરશો. સો કેરેક્ટર વુડ બી ધ ડેટા ટાઈપ, સ્પેસ, એરે નેમ, બ્રેકેટમાં સાઇઝ. જે રીતે આપણે એરે ડિક્લેર કરીએ છીએ સેમ વે અહીંયા મેં લખ્યું છે કેરેક્ટર S of 5. દેટ મીન્સ my array is of size 5 having data type character, right? So indexing would be start from S of 0, then S of 1, S of 2, S of 3 and S of 5. So it can store total 5 characters starting with index 0 to 4. After declaration we need to initialize the string. એટલે ઇનિશિયલાઇઝેશન કરવું મીન્સ એને વેલ્યુ આપવી. નોર્મલી આપણે વેરિયેબલમાં ઇનિશિયલાઇઝેશન કરીએ છીએ. સપોઝ ઇન્ટીજર a ઇક્વલ્સ ટુ 5, દેટ મીન્સ એ નામનો વેરિયેબલની વેલ્યુ 5 છે, બરાબર. સેમ વે મારે સ્ટ્રિંગને ઇનિશિયલાઇઝ કરવી છે, તો દેર આર સર્ટન મેથડ્સ જે મેં અહીંયા બતાવી છે. જેમ કે CHAR સ્પેસ સી, બ્રેકેટની અંદર સાઇઝ નથી આપી અને ઇક્વલ્સ ટુ ડબલ કોટમાં લખ્યું છે ABCD. That means ABCD is a string. ટોટલ સાઇઝ કેટલી થશે? 5. શું કામ 5? કેમ કે કમ્પાઇલર ઇટ સેલ્ફ એડ નલ કેરેક્ટર, રાઈટ. સો હાઉ ઇટ વિલ બી ગોઈંગ ટુ સ્ટોર? C of 0માં A, C of 1માં B, C of 2માં C, C of 3માં D અને નલ કેરેક્ટર. ઇન્સર્ટિંગ નલ કેરેક્ટર ઇઝ મસ્ટ, બરાબર. સેકન્ડ છે એમાં શું આપ્યું છે?
ડેટા ટાઈપ, સ્પેસ, એરે નેમ, સાઇઝ આપી છે 50. જો તમને ખબર હોય કે તમારી સ્ટ્રિંગની સાઇઝ 10થી વધારે નથી જવાની તો યુ નીડ ટુ અસાઇન દેટ કાઇન્ડ ઓફ સાઇઝ. બરાબર, કે એવું જરૂરી નથી કે 50 જ આપવું. આની અંદર મેં એક્ઝામ્પલમાં 50 લીધું છે. યુ કેન ડિક્લેર ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ ઓલ્સો, બટ ઇટ શુડ બી કવર્ડ ઇન કર્લી બ્રેકેટ. તો થર્ડ જે તમે એક્ઝામ્પલ જુઓ છો એની અંદર શું છે, કેરેક્ટર, સ્પેસ, સી બ્રેકેટમાં સાઇઝ નથી આપી, સિંગલ કોટમાં એ, સિંગલ કોટમાં બી, સી, ડી અને નલ. જ્યારે તમે સાઇઝ નથી આપતા અને સિંગલ એલિમેન્ટ દર્શાવો છો ત્યારે યુ નીડ ટુ મેન્શન નલ કેરેક્ટર. બરાબર છે. સો ધીસ આર ધ વે how we can initialize the string. If anyone is having any doubt regarding this, you can comment in our group. How to read the string from users. હવે નોર્મલી આપણે કોઈ પણ વસ્તુ છે યુઝર પાસેથી રીડ કરવા માટે સ્કેનએફનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. સ્કેનએફ ઇઝ ધ મેઇન ફંક્શન ટુ રીડ ધ એલિમેન્ટ. So we can use scanf function to read a string also, and scanf can read the sequence of character until it don't encounter white space. એનો મતલબ શું છે કે જ્યારે સ્કેનએફની અંદર તમે કાંઈ પણ ઇનપુટ આપશો, સ્કેનએફ કરશો એટલે તમને જ્યારે બી પ્રોગ્રામ રન કરશો ઇટ વિલ આસ્ક ટુ એન્ટર ધ વેલ્યુ. આની અંદર સ્ટ્રિંગ છે. હવે સ્ટ્રિંગ જ્યારે સ્કેનએફમાં સાથે યુઝ કરવામાં આવે છે, સ્કેનએફ ફંક્શન એની સાથે યુઝ કરવામાં આવે છે તો શું પ્રોબ્લેમ થાય છે, તો કે સ્કેનએફ કેન નોટ રીડ ધ વ્હાઇટ સ્પેસ. તમે જે સ્પેસ આપો છે, સપોઝ એક્ઝામ્પલ લઈએ તો હું તમને પૂછે છે કે એન્ટર ધ સ્ટ્રિંગ, એમાં હું લખું છું સપના સ્પેસ ખારોડ. તો સપના રીડ થશે, પછી જ્યારે સ્પેસ આવશે તો યોર કમ્પાઇલર કેન નોટ બી એબલ ટુ રીડ ધેટ અધર વર્ડ. તો તમને આઉટપુટમાં ખાલી શું મળશે, સપના. તો શું કરવું? સો વી હેવ અધર ફંક્શન વિચ ઇઝ getS. સો યુ કેન યુઝ getS ઓલ્સો ટુ રીડ ધ સ્ટ્રિંગ. getS છે એ સ્ટ્રિંગને રીડ કરવા માટે યુઝ થાય છે, puts છે એ સ્ટ્રિંગને ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય છે. Mainly the difference between scanf and getS is using scanf if someone has entered the string with white space, compiler cannot be able to read after white space, while in getS we don't encounter this kind of problem. So you can going to get a question like this also in GTU, that give the difference between scanf and getS while scanning the string. scanf અને getS વચ્ચેનો તફાવત શું છે, તો કે તફાવત એ છે કે scanf દ્વારા જો તમે સ્ટ્રિંગને રીડ કરાવવા જાઓ છો તો જો સ્ટ્રિંગની અંદર સ્પેસ હશે તો સ્પેસ પછીની સ્ટ્રિંગ રીડ થશે નહીં. જ્યારે getSની મદદથી એવો કોઈ પ્રોબ્લેમ થતો નથી. નાઉ સ્ટ્રિંગ ફંક્શન્સ. સ્ટ્રિંગ ફંક્શન્સ કયા કયા છે? આમ તો સ્ટ્રિંગ ફંક્શન્સ ઘણા બધા છે. તમે ટર્બોસીની અંદર તમે જશો ટૂલ્સની અંદર તો તમને હેલ્પની અંદર ઘણા બધા સ્ટ્રિંગ ફંક્શન્સ જોવા મળશે. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ સમ સ્ટ્રિંગ ફંક્શન્સ. આ ક્વેશ્ચન તમને પૂછાય છે, વોટ ઇઝ સ્ટ્રિંગ? લિસ્ટ સ્ટ્રિંગ ફંક્શન. લિસ્ટ જ્યારે કરવાનું કે તો તમારે ખાલી સ્ટ્રિંગ ફંક્શન્સ લખવાના છે અને એની ડિટેલ તમારે દર્શાવવાની છે કે એ શું કરે છે. જેમ કે strlen, તો દેટ ઇઝ સ્ટ્રિંગ લેન્થ, જે શું કરશે, સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરશે. strupr શું કરશે, તો કે તમારી સ્ટ્રિંગની અંદર જેટલા લોઅર કેસ હશે આલ્ફાબેટ્સ એને કેમાં કન્વર્ટ કરશે, અપર કેસમાં. એનાથી ઊંધું strlwr તો શું કરશે, તમારી સ્ટ્રિંગની અંદર રહેલા અપર કેસ લેટરને કેમાં કન્વર્ટ કરશે, લોઅર કેસમાં. strcat એનો મતલબ શું છે, સ્ટ્રિંગ કોન્કેટેનેશન. કોન્કેટ ટુ કોન્કેટ એટલે ભેગું કરવું. સે સપોઝ કે બે સ્ટ્રિંગ છે, એક સ્ટ્રિંગ છે જય, બીજી સ્ટ્રિંગ છે સ્વામિનારાયણ.
તો strcat નું કામ શું છે? એને બેને કોન્કેટ એટલે કે મર્જ કરશે, એટલે કે તમને આની ફાઇનલ સ્ટ્રિંગ શું મળશે? તમને જય સ્વામી નારાયણ. ઓર પહેલી સ્ટ્રિંગ છે ઓમ, બીજી સ્ટ્રિંગ છે શાંતિ. તો strcat શું કરશે? ઓમ શાંતિ. strcmp એ શું કરશે? બે સ્ટ્રિંગને કમ્પેર કરશે કે કેટલા આલ્ફાબેટ મેચ કરે છે, એના અકોર્ડિંગ તમને આન્સર મળશે. strcpyનું કામ શું છે? એક સ્ટ્રિંગને બીજી સ્ટ્રિંગમાં કોપી કરશે. સે સપોઝ કે એક સ્ટ્રિંગ છે દિલ્હી, બીજી સ્ટ્રિંગ છે બોમ્બે. તો strcpy શું કરશે? સ્ટ્રિંગ 1 ઉપર સ્ટ્રિંગ 2ને કોપી કરશે, એટલે દિલ્હી જ્યાં છે અહીંયા પણ શું થઈ જશે? બોમ્બે. strrev એનું કામ શું છે? સ્ટ્રિંગને રિવર્સ કરવાનું. સે સપોઝ કે તમારી સ્ટ્રિંગ છે એ છે સપના, તો રિવર્સ સ્ટ્રિંગ શું થાય? ના પ સ. સો તમને આવી રીતે હરેક ફંક્શન છે એનું એક્સપ્લેનેશન પૂછી શકે અને એનો પ્રોગ્રામ પૂછી શકે. કઈ રીતે પૂછી શકે? તો કે એક્સપ્લેન સ્ટ્રિંગ લેન્થ strlen with its example, અથવા તો એનો પ્રોગ્રામ ડિરેક્ટલી પૂછી શકે કે ફાઇન્ડ ધ લેન્થ ઓફ સ્ટ્રિંગ યુઝિંગ ફંક્શન. એવી રીતે એમ પણ પૂછી શકે રાઇટ અ સી પ્રોગ્રામ ઓફ strlen વિધાઉટ યુઝિંગ ફંક્શન. તો તમને આવડવું જોઈએ. How will doing the program that I will perform in next lecture. If anyone is having doubt, you can ask or you can comment in our group. Thank you.